અત્યારનો આપણો જે પોઈન્ટ છે એ છે તમારા ટેમ્પલેટ્સ છે એ ટેમ્પલેટ્સમાં કયા કયા ટાઈપની ફાઇલ્સ છે, બેઝિક થીમ્સ ટેમ્પલેટ્સ છે અને એની ફાઇલો કયા કયા ટાઈપની છે એ આપણે જોવાનું છે. તો તમારા ફોલ્ડરની અંદર કઈ કઈ ફાઇલો હશે એ ફાઇલોનું ડિસ્કશન કરવાનું છે. તો એમાં પહેલું છે એ છે index.php. The main template file, it is used required in all themes. દરેકે દરેક થીમ્સમાં સૌથી વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ અને મેઇન ફાઇલ હોય તો એ છે index.php, જે દરેકે દરેક ટેમ્પલેટમાં રિક્વાયર હશે. કોઈ એવું એ કોઈ થીમ્સ નહીં હોય, એ કોઈ થીમ્સમાં આ ફાઇલ નહીં હોય એવું બનશે નહીં. દરેકે દરેક થીમ્સ છે એમાં આ ફાઇલ પ્રેઝન્ટ હશે જ. નેક્સ્ટ છે style.css. તમારી CSS છે એ કઈ ફાઇલમાં આવશે તો કે આ ફાઇલની અંદર હશે. થીમ્સની જેટલી તમારે સ્ટાઇલ જોતી હશે, થીમ્સની જેટલી CSS હશે એ બધી કઈ ફાઇલમાં હશે તો કે style.css માં હશે. The main style sheet, it is required in all the themes and contain the information header for your themes. તમારી દરેકે દરેક સ્ટાઇલ છે જે તમારી થીમ્સને રિક્વાયર્ડ છે એ બધી વસ્તુ શેમાં હશે તો કે આ ફાઇલની અંદર હશે. હેડરની કોઈ ઇન્ફોર્મેશન છે એ બધી વસ્તુ આ style.css માં અવેલેબલ હશે. નેક્સ્ટ છે RTL. RTLનો મતલબ થાય રાઇટ ટુ લેફ્ટ. જનરલી રાઇટ ટુ લેફ્ટ વાળી કોઈ સ્ટાઇલ શીટ આવે ઇન્ક્લુડ કરવાની હોય, રાઇટ ટુ લેફ્ટ વાળી ટેક્સ્ટ આવે ત્યારે ઓટોમેટિકલી આ ફાઇલનો યુઝ થશે. The right to left style sheet is include automatically if website language text direction is right to left. જનરલી છે ને આપણી વેબસાઇટની લેંગ્વેજ લેફ્ટ ટુ રાઇટ હોય, પણ જો તમારી લેંગ્વેજ છે એ ચેન્જ થઈ હોય, લેંગ્વેજ છે એ રાઇટ ટુ લેફ્ટ હોય, રાઇટ ટુ લેફ્ટ એટલે ઉર્દુ ને એ બધી લેંગ્વેજ, જો વેબસાઇટમાં આ ટાઈપની ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવવાની હોય તો એના માટે પણ સ્ટાઇલ શીટ અલગ હોય. તો જ્યારે તમારી લેંગ્વેજ રાઇટ ટુ લેફ્ટ આવશે એટલે વર્ડપ્રેસમાં ઓટોમેટિકલી આ ફાઇલ ઇન્ક્લુડ થઈ જશે. આ ફાઇલની CSS યુઝ થશે. આ ફાઇલની અંદર શું હશે તો કે RTL.css માં બધી સ્ટાઇલ શીટ જ હશે, પણ એ સ્ટાઇલ શીટ કઈ લેંગ્વેજ માટે હશે તો કે જે રાઇટ ટુ લેફ્ટ હોય એ લેંગ્વેજ માટે હશે. નેક્સ્ટ છે comments.php. comments.php માં શું હશે તો કે કમેન્ટ્સ ટેમ્પલેટ આવેલું હશે. કમેન્ટ્સનું ટેમ્પલેટ કઈ જગ્યાએ હશે તો કે comments.php માં હશે. નેક્સ્ટ છે frontpage.php. The front page template is always used as the site front page. તમારી વેબસાઇટનું ફ્રન્ટ પેજ તમારે કયું યુઝ કરવું છે એના માટે આ પેજનો યુઝ થશે. જો એક્ઝિસ્ટ હશે તો રિગાર્ડલેસ ઓફ વોટ ધ સેટિંગ, એડમિન સેટિંગ એન્ડ રીડિંગ. આપણે છે ને એડમિન પેનલમાં સેટિંગ્સની અંદર રીડિંગનું જે સેટિંગ્સ છે એમાં આપણે જોયું તો ડિફોલ્ટ પેજ કયું રાખવું એ. તો જે તમે ડિફોલ્ટ પેજ રાખો છો એ બાય ડિફોલ્ટ તમારું કયું પેજ હશે તો કે બાય ડિફોલ્ટ તમારું ફ્રન્ટ પેજ હશે. તો ફ્રન્ટ પેજ છે એમાં શું હશે તો કે એક ટેમ્પલેટ હશે જે તમારી વેબસાઇટનું ફ્રન્ટ પેજ ડિસાઇડ કરશે. ફ્રન્ટ પેજ તમે કઈ રીતે સેટિંગ કરી શકો તો કે આપણે છે ને સેટિંગ્સમાં રીડિંગનું સેટિંગ જોયું હતું. એ રીડિંગ્સના સેટિંગમાં આપણે ફ્રન્ટ પેજના ઓપ્શન આવતું હતું કે તમારે કયું પેજ ફ્રન્ટ પેજ રાખવું છે. તમે એ પેજ રાખશો તો એ પેજ ફ્રન્ટ પેજ તરીકે રહેશે, પણ દાખલા તરીકે તમારે આ પેજને ફ્રન્ટ પેજ તરીકે રાખવું હોય તો આ પેજ પણ ફ્રન્ટ પેજ તરીકે રહેશે. નેક્સ્ટ છે એ છે હોમ પેજ. home.php. The home page template is the front page by default. જનરલી જો તમે રીડિંગના સેટિંગની અંદર તમે કોઈ ફ્રન્ટ પેજ સેટ નથી કર્યું તો બાય ડિફોલ્ટ તમારું પેજ છે એ કયું હશે તો કે તમારું બાય ડિફોલ્ટ ફ્રન્ટ પેજ છે એ home.php હશે. તમે કમેન્ટનું પેજ પણ તમારા ફ્રન્ટ પેજ તરીકે રાખી શકો, જે આપણે આગલા લેક્ચરમાં જોયા હતા સેટિંગ્સ. The home page template is the front page by default. If you don't set WordPress to use a static front page, this template is used to show a latest post. જો તમે તમારી વર્ડપ્રેસની સાઇટમાં ડિફોલ્ટ સ્ટેટિક પેજ નથી રાખ્યું ફ્રન્ટ પેજ
મનગમતું તમારું ફ્રન્ટ પેજ નથી રાખ્યું તો બાય ડિફોલ્ટ હોમ પેજ છે એ તમારું ફ્રન્ટ પેજ તરીકે વર્ક કરશે. આમાં શું હશે તો કે તમારી વર્ડપ્રેસની જેટલી લેટેસ્ટ પોસ્ટ હશે ને એ પોસ્ટ આમાં ડિસ્પ્લે થશે. એટલે હોમ પેજ છે એ કેવા ટાઈપનું છે તો કે જો તમે ડિફોલ્ટ પેજ સેટ નથી કર્યું તો બાય ડિફોલ્ટ આ પેજ ડિસ્પ્લે થશે ફ્રન્ટ પેજ તરીકે. આમાં કન્ટેન્ટ કયો આવશે તો કે લેટેસ્ટ પોસ્ટ હશે એ બધી પોસ્ટો આમાં ડિસ્પ્લે થશે. નેક્સ્ટ છે header.php. Header template file usually contain your site's document type, meta information, link to style sheet and script and other data. header.php આપણે તમને ખ્યાલ જ હશે હેડરમાં કયા ટાઈપની ઇન્ફોર્મેશન હશે તો કે તમારી વેબસાઇટની મેટા ઇન્ફોર્મેશન હશે, તમારી વેબસાઇટની CSS તમે એડ કરી છે સ્ટાઇલ શીટ તો એની લિંક શેમાં હશે તો કે હેડર ફાઇલમાં હશે. તમે કોઈ જાવાસ્ક્રિપ્ટ કે એને ઇન્ક્લુડ કરાવતા હોય તો એ JS ની લિંક પણ શેમાં હશે તો કે header.php માં હશે. મેટા ઇન્ફોર્મેશન છે એ મેટા ઇન્ફોર્મેશન પણ શેમાં હશે તો કે header.php માં હશે. એટલે તમારી સાઇટ્સના ડોક્યુમેન્ટ્સ ટાઈપની બધી ઇન્ફોર્મેશન છે એ શેમાં હશે તો કે header.php માં અવેલેબલ હશે. નેક્સ્ટ છે singular.php. The singular template is used for a post when single.php is not found or page when page.php are not found. સિંગ્યુલર પેજ ક્યારે આવશે તો કે જ્યારે તમારું single.php અથવા તો page.php પેજ નહીં ફાઉન્ડ થાય તો આ કેસમાં ડિફોલ્ટ ટેમ્પલેટ કયું ડિસ્પ્લે થશે તો કે singular.php ડિસ્પ્લે થશે. આ ફરીથી કહું તમને આ શું કહે છે તો કે singular.php ક્યારે આવશે તો કે જ્યારે તમારે પોસ્ટ ડિસ્પ્લે કરાવી છે અને તમારા થીમ્સના જે ફોલ્ડરમાં single.php ફાઇલ નથી અને page.php ફાઇલ નથી, આ બેમાંથી એકોય ફાઇલો ફાઉન્ડ નહીં થાય ત્યારે બાય ડિફોલ્ટ તમારી બધી પોસ્ટ છે એ આ singular.php માં ડિસ્પ્લે થશે. એટલે singular.php એક ટાઈપનું ટેમ્પલેટ્સ જ છે, એક ટાઈપનું પેજ જ છે કે જેમાં તમારી પોસ્ટ ડિસ્પ્લે થશે. પણ કયા કેસમાં તો કે જ્યારે page.php અને single.php પેજ ફાઉન્ડ નહીં થયા હોય ત્યારે. If singular.php is not found, index.php is used. હવે જુઓ જ્યારે તમારા ફોલ્ડરમાં આ ફાઇલ ફાઉન્ડ નહીં થતી હોય, સિંગ્યુલર ફાઇલ ફાઉન્ડ નહીં થતી હોય તો આ કેસમાં ડિફોલ્ટ કયું લઈ લેશે તો કે index.php લઈ લેશે. એટલે આખો ફ્લો સમજો તમે. જ્યારે તમારા ફોલ્ડરમાં single.php અથવા તો page.php ફાઇલ ફાઉન્ડ નહીં થઈ હોય ત્યારે ડિફોલ્ટ કઈ લઈ લેશે તો કે singular.php ફાઇલ છે એ ટેમ્પલેટ લઈ લેશે. પણ જો તમારી વેબસાઇટમાં આ પેજ નહીં હોય, આ ટેમ્પલેટ અવેલેબલ નહીં હોય તો બાય ડિફોલ્ટ કયું પેજ હશે તો કે index.php તો લઈ જ લેશે, કેમ કે index.php તો અવેલેબલ હશે અને હશે જ. નેક્સ્ટ છે એ છે single.php. અહીંયા હમણાં હતું ને કે single.php અને page.php તો આ બેયનું ડિસ્કશન કરીએ આપણે. single.php માં શું છે તો કે the single post template is used when visitor request a single post. હવે જો તમારા વિઝિટરને એક પર્ટિક્યુલર એક જ પોસ્ટ જોવી હોય તો આ સિચ્યુએશનમાં વર્ડપ્રેસ કયું પેજ બતાવશે તો કે single.php બતાવશે. single.php માં શું હશે તો કે એક જ પોસ્ટની ઇન્ફોર્મેશન હશે. સિંગલ પોસ્ટ છે એનો મતલબ એવો થયો કે આ એક ટેમ્પલેટ હશે, એમાં એક જ પોસ્ટ ડિસ્પ્લે થશે, એક કરતાં વધારે પોસ્ટ નહીં હોય, એક જ પોસ્ટ હશે. નેક્સ્ટ છે page.php. The page template is used when visitor request individual page which are built in template. હવે જ્યારે વર્ડપ્રેસમાં કોઈ પર્સન છે કે જેણે રિક્વેસ્ટ કરી છે કે એને એટ એ ટાઈમ એક જ પેજ જોવું છે, બિલ્ટ ઇન ટેમ્પલેટમાંથી એક જ પેજ જોવું છે તો આ કેસમાં કયું આવશે તો કે page.php નો યુઝ થશે. દાખલા તરીકે single.php અને page.php ફાઇલ ફાઉન્ડ નથી થતી તો આ કેસમાં singular.php ફાઇલ છે, આ ટેમ્પલેટ છે એ ડિસ્પ્લે થશે. દાખલા તરીકે આ ટેમ્પલેટ છે એ પણ નથી
તો એ કેસમાં index.php છે એ ડિસ્પ્લે થશે. નેક્સ્ટ છે એ છે category.php. The category template is used when visitor request post by category. જ્યારે યુઝર છે એ ફિલ્ટર મારે કે કોઈ પોસ્ટ છે એ પોસ્ટ કેટેગરી ઉપરથી જોવી હોય તો એ કેટેગરી ઉપરથી જ્યારે એને પોસ્ટ જોવી હશે ને તો એ કેસમાં તમારું આ ટેમ્પલેટ છે એ યુઝ થશે. એટલે વર્ડપ્રેસ આ ટેમ્પલેટ ડિસ્પ્લે કરશે. આ ટેમ્પલેટમાં શું હશે તો કે પોસ્ટ જ ડિસ્પ્લે થશે, પણ કેવી પોસ્ટ હશે તો કે એક પર્ટિક્યુલર કેટેગરી ઉપરથી પોસ્ટ હશે. તો કેટેગરી વાઇઝ તમારે પોસ્ટ જોવી હોય ત્યારે વર્ડપ્રેસ તમારું category.php વાળું ટેમ્પલેટ છે એ યુઝ કરશે તમારી પોસ્ટને ડિસ્પ્લે કરાવવા માટે. નેક્સ્ટ છે tag.php. The tag template is used when visitor post by tag. હવે શું કરશે તો કે વિઝિટર છે એને પોસ્ટ છે એ ટેગ ઉપરથી જોવી છે. આ ઉપરનું હતું એ કેટેગરી ઉપરથી પોસ્ટ ડિસ્પ્લે થતું હતું. વિઝિટર છે એ ફિલ્ટર મારે, વિઝિટરને પોસ્ટ જોવી છે ટેગ ઉપરથી, તો ટેગ ઉપરથી જે ફિલ્ટર મારે છે એના રિઝલ્ટમાં કયું ટેમ્પલેટ બતાવશે તો કે tag.php ટેમ્પલેટ ડિસ્પ્લે થશે. ઓકે, નેક્સ્ટ છે એ છે author.php. The author template is used whenever visitor load an author page. હવે જ્યારે વિઝિટરને તમારું ઓથર પેજ જોવું હોય તો આ કેસમાં કયું ટેમ્પલેટ બતાવશે તો કે author.php ડિસ્પ્લે થશે. ઓથર પેજ ક્યારે આવે તો કે વિઝિટર છે એને ઓથર લોડ કરવું છે, ઓથર પેજ લોડ કરવું છે, એને ઓથરની ઇન્ફોર્મેશન જોવી છે, તો આ કેસમાં કયું ટેમ્પલેટ આવશે તો કે author.php વાળું ટેમ્પલેટ ડિસ્પ્લે થશે. નેક્સ્ટ છે ડેટ. The date and a time template is used when posts are request by date or time. હવે છે ને પોસ્ટને તમે ઘણી રીતે ફિલ્ટર કરી શકો. પોસ્ટને તમે એક સિંગલ એક ટેગ ઉપરથી ને આપણે એને ફિલ્ટર કરી શકી, એક પર્ટિક્યુલર પોસ્ટ ડિસ્પ્લે કરવી હોય તો એ ફિલ્ટર કરી શકી. પોસ્ટને તમે ડેટ એન્ડ ટાઈમથી પણ ફિલ્ટર કરી શકો. યુઝરને દાખલા તરીકે પર્ટિક્યુલર ડેટની જ પોસ્ટ જોવી છે તો એ ટાઈમે પોસ્ટ કઈ જગ્યાએ ડિસ્પ્લે થશે તો કે date.php ટેમ્પલેટમાં એ પોસ્ટ ડિસ્પ્લે થશે. આ કેવો કેસ થયો, દાખલા તરીકે યુઝરને આજની જ પોસ્ટ ડિસ્પ્લે કરાવી છે તો આ આખું પોસ્ટ બધી પોસ્ટ ડિસ્પ્લે નહીં થાય, આજની ડેટવાળી જ પોસ્ટ ડિસ્પ્લે થશે. પણ એ કયા પેજમાં ડિસ્પ્લે થશે તો કે date.php માં ડિસ્પ્લે થશે. એટલે એ કેસમાં તમારું આ પેજ છે એ ઓપન થશે, આ ટેમ્પલેટ ઓપન થશે. નેક્સ્ટ છે એ છે archive.php. Archive template is used when visitor request post by category, author or date. આ કેસ છે ને એ કેવો છે તો કે વિઝિટર છે ને એને પોસ્ટ 3 ફિલ્ટર આપ્યા છે, કેટેગરી વાઇઝ ઓર ઓથર વાઇઝ ઓર ડેટ વાઇઝ. તો આ ત્રણેય ફિલ્ટર હોય અથવા તો ત્રણેયમાંથી 2 ફિલ્ટર હોય, ત્રણેયમાંથી 1 ફિલ્ટર હોય, 3 ફિલ્ટર હોય તો આ કેસમાં કયું પેજ ઓપન થશે તો કે આ પેજ ઓપન થશે. આ પોસ્ટમાં શું હશે તો કે વિઝિટરની પોસ્ટ જ ડિસ્પ્લે કરશે, પણ એ પર્ટિક્યુલર કેટેગરી ઉપરથી હશે, પર્ટિક્યુલર ઓથર ઉપરથી હશે અથવા તો પર્ટિક્યુલર ડેટ વાઇઝ છે એ પોસ્ટ ડિસ્પ્લે થશે. અલ્ટિમેટલી આમાં પોસ્ટ જ ડિસ્પ્લે થશે, પણ આમાં ફિલ્ટર આપેલા છે 3. તો આ અલગ અલગ ફિલ્ટર ઉપરથી અલગ અલગ પોસ્ટ ડિસ્પ્લે થશે. તો એ ટાઈમે કયું ટેમ્પલેટ યુઝ થાય તો કે એ ટાઈમે તમારું આ ટેમ્પલેટ છે એ ટેમ્પલેટ યુઝ થશે. નેક્સ્ટ છે એ છે search.php. The search result template is used to display visitor search result. હવે કોઈ યુઝર છે એને કાંઈ સર્ચ કર્યું છે તો એ ટાઈમે તમારું સર્ચ ટેમ્પલેટ છે એ યુઝ થશે. સર્ચને રિલેટેડ રિઝલ્ટ બતાવવું છે તો એ રિઝલ્ટ કઈ જગ્યાએ ડિસ્પ્લે થશે તો કે search.php ટેમ્પલેટમાં આ રિઝલ્ટ ડિસ્પ્લે થશે. તો તમારો આ કોઈ વસ્તુ સર્ચ કરી છે એનું આન્સર છે, એનો રિઝલ્ટ છે એ આ પેજમાં ડિસ્પ્લે થશે, આ ટેમ્પલેટમાં ડિસ્પ્લે થશે. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન છે?